નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. લુણાવાડા તાલુકાની ઉકડી ગ્રામ પંચાયતના સરપંચ સામે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરીને તપાસની માંગ કરવામાં આવી છે. સરપંચ સામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, અરજદારની જાણ બહાર નાણાં ઉપાડી લીધા અને તેમનું ડેબિટ કાર્ડ પણ પોતાની પાસે રાખેલ છે. પંચાયતના કામોમાં ગેરરીતિ, સભ્યોની જાણ બહાર નાણાં ઉપાડીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. 15મા નાણાપંચની રકમનો દુરુપયોગ, ઉપસરપંચ અને વોર્ડ સભ્યોની જાણ બહાર આ રકમનો ઉપયોગ કર્યો છે. સત્તાનો દુરુપયોગ, પોતાના પુત્ર અને જેઠના નામે બોર મોટર પાસ કરી છે. વહીવટી નિષ્ક્રિયતા, સરકારી કામમાં ઉદાસીનતા અને ગામના વિકાસ કાર્યોમાં નિષ્ક્રિયતા દાખવવા જેવા આરોપો લગાવાયા છે. તેમજ સભ્યોએ આ બાબતે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. ઉકરડી ગ્રામ પંચાયતના અમે 8 સભ્ય છીએ અને અમને સરપંચશ્રી વિકાસના કામોમાં કોઈ પણ જાણ કરતા નથી અને આવાસમાં લાભાર્થીને ખાતામાંથી પૈસા ઉપાડેલે છે. હજી કોઈ અમને કશું જાણ કરેલી નથી અમને, બરાબર. અને લાભાર્થીને કોઈ જાણ જ નથી કે આ પૈસા ઉપાડેલા છે. વિકાસના કામોમાં અમને કોઈ જાણ, 8 સભ્યોમાંથી કોઈ કામ કહેતા જ નહીં કે અમે આ કામ કરીએ છીએ કે તે કરીએ છીએ. એટલે અવિશ્વાસની દરખાસ્ત માટે અમે ડીડીઓ સાહેબને એક જાણ કરી છે અને કલેક્ટર સાહેબને જાણ કરી છે અને આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબને જાણ કરવાના છીએ. ખાંટ રમેશભાઈ સોમાભાઈ.